વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એકસાબી કોમના સંબંધના એક વિદ્યાર્થીએ કોમેન્ટમાં લખ્યું છે કે સાહેબ, આપની તારીખ સરેરાશ છે યુનિટ 3 ચેપ્ટર 4નો સ્વાધ્યાયના દાખલા 13 અને 14 બને જવાબ આવતા નથી, તો તમે બે ગણાવો। એટલા માટે સ્વાધ્યાય 4નો યુનિટ 3નો સરેરાશ પાકતી તારીખના સ્વાધ્યાયના પાના નંબર 187 ઉપર દાખલા નંબર 13 અને 14 બને આપેલા છે। પેજ નંબર 187 બને દાખલા 187 ઉપર આપેલા છે, એ તમને હું ગણાવું છું મિત્રો। બોર્ડમાં બને દાખલા ગણેલા છે, તમને સમજાવી આપું છું। દાખલા નંબર 13 લખ્યું છે, એક દેવાદાર છે, નીચે મુજબ 3 મૂડી લખે છે। એક 10 2 લખે છે 1000 રૂપિયાની, 15 3 લખે છે 1400 રૂપિયાની અને 5 4 લખે છે 1600 રૂપિયાની। તો એની મુદત સામે આપેલી છે 2 માસ 3 માસ અને 2 માસ। મિત્રો, આ હુંડી છે, ઉપર ચોખ્ખું સ્પષ્ટ લખેલું છે। આ બરાબર યાદ રાખજો, હુંડી હોય તો જ મુદતના દિવસ ઉમેરવાના હોય છે। આ દાખલામાં હુંડી નથી, એટલે લખ્યા તારીખ અને મુદતનું ખાનું ખાલી છે। બરાબર ધ્યાન રાખજો। તમારે પહેલા તો એ જ જોઈ લેવાનું કે હુંડી છે કે વ્યવહાર છે। આ દાખલામાં વ્યવહાર છે, હુંડી નથી। જ્યારે આ દાખલામાં હુંડી છે, જ્યારે હુંડી હોય તો 3 દિવસ છૂટના ઉમેરીને પાક્યા તારીખ લખાય। વ્યવહારમાં તો જે તારીખ ચૂકવી હોય એ જ પાક્યા તારીખ લખાય। આ બેનો ડિફરન્સ સમજી લેજો। આમાં 3 દિવસ ઉમેરાયા છે ને આમાં 3 દિવસ ઉમેર્યા નથી ઉમેર્યા, એટલે વ્યવહારની તારીખ છે, એ તારીખે ચૂકવી દીધા એમ કહી દીધેલું છે, એટલે ઉમેરવાની જરૂર નથી। ત્યારે હુંડીમાં 3 દિવસ છૂટમાં આપવાનો નિયમ છે, એટલે અહીંયા 10 છે તો 13 તારીખ આવશે 3 દિવસ છૂટના, અને 2 ને 2 4 મહિનો આવશે, 13 4 પાકતી તારીખ આવશે। અહીંયા 15 છે તો છૂટના 3 દિવસ એટલે 18 આવશે। અહીંયા 3 ને 3 6 એટલે 6 મહિનો આવશે। અહીંયા 5 દિવસ છે એટલે 3 દિવસ છૂટના એટલે 8 તારીખ આવશે, અને 4 ને 2 6 મહિનો આવશે। એટલે અનુક્રમે પાક્યા તારીખ 13 4 18 6 અને 8 6 થશે। હવે મિત્રો, આપણે દિવસની ગણતરી કરી હોય તો આપણે શૂન્ય તારીખ 13 4 લેવી પડે। જે ઓછામાં ઓછી તારીખ હોય શૂન્ય તારીખ લેવાની, એટલે ગણતરીમાં ઈઝી પડે। આમાં ઓછામાં ઓછી તારીખ વહેલી તારીખ એટલે 13 4 છે, તો ઉપર લખવાનું છું શૂન્ય તારીખ 13 4 આપણે 23 લીધી છે। હવે 13 4 થી પહેલા 13 4 થી 13 4 દિવસ ગણીએ એટલે શૂન્ય આવે। એ રકમ છે એની 1000 ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય થાય। હવે 13 4 થી 18 6 ના દિવસ ગણીએ, આ બીજો વ્યવહાર 18 6 નો છે, તો એપ્રિલના 17 દિવસ થાય। 30 માંથી 13 બાદ કરો એટલે 17 મે આખો એટલે 31, અને જૂનના 18 દિવસ થશે, એટલે ટોટલ 66 દિવસ થાય। એટલે 66 દિવસ ગુણ્યા 1400 એટલે 92400 થાય। ઘણા રકમી છે। અહીંયા હવે 13 4 થી 8 6 ત્રીજો વ્યવહાર, 8 6 સુધી દિવસ ગણાવો તો એપ્રિલના 17 મેના 31 અને જૂનના લખાશે 8 પૂરેપૂરા। જૂનના કેટલા લખાશે? 8 પૂરેપૂરા લખાશે। સરવાળો મારીએ તો 56 દિવસ આવશે। સરવાળો મારીએ તો કેટલા દિવસ આવશે? 56 દિવસ। તો એ 56 દિવસ અહીંયા લખ્યા, એની રકમ 1600 થી 56 ગુણ્યા 1600 એટલે 89600। આ બેનો સરવાળો કરશો 1,82,000 આવશે, અને રકમનો સરવાળો 4000 આવશે। હવે આપને ખબર છે કે સરેરાશ મુદત શોધવી હોય, આ સરેરાશ મુદત નથી, અહીંયાથી શરૂઆત દાખલો થાય, ધ્યાન રાખજો। આ બીજી આગળ છે, અહીંયા 2 સરેરાશ મુદત શોધવાની આવશે બંને દાખલામાં, બરાબર છે। એટલે પહેલી સરેરાશ મુદત આપણે શોધીએ તો સરેરાશ મુદતનું સૂત્ર છે ગુણાકારનો સરવાળો 1,82,000 ભાગ્યા રકમનો સરવાળો 4000। આ બંનેનો ભાગાકાર કરશો એટલે 45.5 આવશે।
એટલે 0.5 છે એટલે છોડી દીધા પહેલા એક દિવસ આગળ ઉમેરવો પડે એટલે એટ ધ રાઉન્ડની અંદર 46 દિવસ કહેવાય. હવે આ જે 46 દિવસ છે એ તમે આપણી શૂન્ય તારીખમાં ઉમેરો એટલે એની ચૂકવણી તારીખ આવી જાય. તો 13/4 ની અંદર આપણે 46 ઉમેરવા છે. 13/4 એ મહિનો પૂરો કરવો હોય તો 17 દિવસ ઉમેરો એટલે મહિનો એપ્રિલ પૂરો થયો. મેમાં આપણે એક જ દિવસ ઉમેરીએ તો 48 દિવસ થઈ જાય. આપણે તો 46 ઉમેરવાના છે તો 2 દિવસ બાદ કરીને ઉમેરીએ એટલે મેને આ 29 દિવસ વધશે ખાલી, કારણ કે 46 માંથી 17 ગયા એટલે 29 વધ્યા. તો મે મહિનાના 29 દિવસ વધે એટલે હવે ટોટલ તમે જોઈ લો, બરાબર છે. એટલે 29 દિવસ થયા એટલે 29 મે એ એની ચૂકવણીની તારીખ આવી. શું આવી? ચૂકવણીની તારીખ 29 મે. હવે એમાં દાખલામાં લખેલું છે, મિત્રો વાંચો, કે 29મી એપ્રિલના રોજ 2500 ચૂકવી આપ્યા એટલે 2500 રૂપિયા છે 29 એપ્રિલના, અને આપણે પાકતી તારીખ છે 29/5ના, એટલે એક મહિનો એને વહેલા ચૂકવ્યા, 30 દિવસ વહેલા ચૂક્યા. જો એટલે 30 દિવસ વહેલા ચૂકવ્યા છે. તો 30 દિવસ વહેલા ચૂકવ્યા હોય તો કેટલું વ્યાજ દેવું પડે આપણે? 30 દિવસ વહેલા ચૂક્યા છે એટલે એને વ્યાજ આપણે કાપી અને આપણે દેવું પડે, બરાબર ને. આપણે વહેલા ચૂક્યા છે એટલે આપણને કાપી દેશે. તો કેટલા દિવસ વહેલા ચૂક્યા છે? તો વળી બીજી સરેરાશ તારીખ આપણે શોધી અને એના દિવસ ગણવા પડશે. વહેલા ને મોડાનું આવે ને ત્યારે બે સરેરાશ તારીખ શોધવાની હોય. પેલી જે રેગ્યુલર તારીખ છે એટલે આપણને ખબર પડી કેટલા વહેલા મોડા ચૂકવ્યા. તો આમાં આપણને વહેલા ચૂકવાનું કહે છે અને આમાં આપણને મોડા ચૂકવાનું કહે છે, બરાબર. તો આમાં કેટલા વહેલા ચૂકવ્યા છે? 30 દિવસ. તો 30 દિવસનું આપણે બીજી સરેરાશ મુદત ચૂકવવી પડે કે કેટલા દિવસ એમાં વહેલા ખરેખર થાય. તો 2500 જે રૂપિયા છે, બરાબર છે, એ 30 દિવસ એને વહેલા ચૂક્યા તો 1500 રૂપિયા કેટલા ચૂકવા પડે? એ આપણું આ સૂત્ર છે, ગુણાકારનો સરવાળો. એટલે આ રકમ જે ચૂક્યા 30 દિવસના, નીચે બાકી રકમ, એ રકમનો સરવાળો છે, તો એક જ રકમ છે એટલે બાકી આવશે. તો આ દિવસ 2500 ગુણ્યા 30 એટલે ગુણાકારનો સરવાળો થયો. હવે રકમનો સરવાળો, રકમ આપણી પાસે એક જ છે, 1500 દિવસ, બરાબર છે. તો એ 50 દિવસ આવશે. કેટલા દિવસ આવશે? 50 દિવસ. હવે આપણે ચૂકવણીની તારીખ જે છે હકીકતમાં એમાં 50 દિવસ ઉમેરી લો એટલે આ ચૂકવણીની તારીખ 29/5 છે એટલે 2 દિવસ ઉમેરી એટલે 5 મહિનો થાય પૂરો. 5 મહિનામાં 2 ઉમેરો. પછી જૂનના 30 જાય એ 32 દિવસ તો વપરાઈ ગયા. 50 માંથી 32 જાય, બાકી રહ્યા 18. તો હવે જુલાઈનો વાર હોય છે તો 18 લખી નાખો એટલે 50 દિવસ પૂરા થઈ ગયા. એટલે ચૂકવણી તારીખ 18/7 આવે. કઈ તારીખ આવે? 18/7 એની ચૂકવણી તારીખ આવે. હવે એનું વ્યાજ કેટલું ચૂકવવું પડે આપણે? મિત્રો 50 દિવસનું. તો PRN છેદમાં 100 ગુણ્યા 365 દિવસનું શોધવાનું હોય એટલે 365 લખવા પડે. મહિનાનું શોધવું હોય તો નીચે 12 લખવા પડે, બરાબર છે. અહીંયા હંમેશા દિવસોનું શોધવાનું આવશે એટલે એ 365 જ લખાશે. એટલે P એટલે 1500 રૂપિયા ચૂકવાના છે મુદત. R એટલે દાખલામાં આપ્યો છે 10% વ્યાજનો દર, અને N એટલે આપણે 50 દિવસનું શોધવાનું છે. છેદમાં ગુણ્યા 100 ગુણ્યા 365. I બરાબર ઇન્ટરેસ્ટ, E બરાબર પ્રિન્સિપલ ડિપોઝિટ એટલે રકમ છે તે બાકી, R એટલે રેટ, N એટલે મુદત, નંબર ઓફ ડે. તો E ગુણાકાર કરીએ તો 20.54 આવે. એટ ધ રેટ એટલે 21 રૂપિયાનો વળતર મળે. રાઉન્ડ ફિગરમાં લઈએ તો 21 રૂપિયા આપણે 1500 ચૂકવા છે તો 21 આપણને વહેલા ચૂક્યા છે માટે એનો વળતર મળશે. તો 1500 માંથી 21 બાદ કરો 1479 રૂપિયા આપણે એને ચૂકવવા પડશે. સમજાઈ ગયું મિત્રો? 1479 રૂપિયા આપણે એને ચૂકવવા પડશે. તો આ રીતે મિત્રો આ દાખલો થશે, બરાબર મિત્રો. સમજ ન પડી હોય તો હજી પણ કોમેન્ટ કરી શકો છો. પહેલા રેગ્યુલર તમારે જે દિવસ છે શોધવાના, અહીં તો તમને આવડશે જ. એમાં તમને હકીકતમાં કઈ તારીખે ચૂકવ્યા છે એને લખ્યું છે કે 29/4 એટલે એક મહિનો વહેલા ચૂકવ્યા, મીન્સ કે 30 દિવસ વહેલા ચૂક્યા છે. તો વહેલા કે મોડા જે ચૂકવ્યા હોય ને એની પાછી બીજી તારીખ આ રીતે શોધવાની. ચૂકવેલા અને એના દિવસ ભાગ્યા બાકી દિવસ, બાકી રૂપિયા. ચૂકવેલા અને દિવસ, અહીંયા 8000 ચૂકવેલા, ચૂકવેલાના દિવસ ભાગ્યા બાકી, બરાબર. તો અહીંયા આ રીતે ચૂકવેલા અને એના દિવસ 30 ભાગ્યા બાકી રકમ, તો એના 50 દિવસ આવે. 50 દિવસ તમારે વહેલા ચૂકવ્યા છે તો એની અંદર તમે ઉમેરો એટલે 50 દિવસ
આ મૂળ તારીખ ચૂકવણીની તારીખ છે એની અંદર ઉમેરો એટલે 18/7ની ચૂકવણીની તારીખ આવે. બરાબર છે ને? એટલે આ 50 દિવસ વહેલા ઉમેર્યા હતા. હવે 18/7 એટલે 50 દિવસનું આપણે એનું વ્યાજ સુધીની વહેલા ચૂકવ્યા છે. તો વહેલા ચૂકવ્યા એટલે આપણને વળતર મળે. 29 આપણે જે 50 દિવસનું વ્યાજ 21 રૂપિયા, સોરી 29 ની 21 રૂપિયા આવ્યા, તો એ આપણે 14,1500માંથી બાદ કરી નાખો એટલે આપણે ખરેખર ચૂકવવાના થાય 1479. મિત્રો, બીજા દાખલાનો જે છે દાખલા નંબર 14, એ વ્યવહારનો દાખલો છે. એ છે હુંડીનો નથી. એટલે આમાં ડાયરેક્ટ કોઈ લખ્યા તારીખ કે મુદત આપેલી ન હોય અને એટલે એ ખાના ખાલી જ રહેશે, કાંઈ લખવાનું છે નહીં. પાક્યા તારીખ એ જે પૈસા ચૂકવ્યા એ જ પાક્યા તારીખ હોય. એટલે પહેલી રકમ છે એને 12/4ના ચૂકવી છે, બીજી રકમ છે એ 22/6ના ચૂકવી છે અને ત્રીજી રકમ છે 16/8ના ચૂકવી છે. વર્ષ આપ્યું નથી એટલે વર્ષની જગ્યાએ ચોકડી લખી નાખવાની. એકે વર્ષ આપ્યું નથી તો 12/4 ડબલ ચોકડી અથવા ખાલી 12/4 20 22 16/8 લખી શકો છો. બરાબર છે? હવે આપણે ઓછી તારીખ 12/4 છે તો એને શૂન્ય તારીખ ધારશું 12/4. તો હવે દિવસની ગણતરી કરી તો 12/4 થી 22/6 પહેલા 12/4 થી 12/4 શૂન્ય એટલે 5000 ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય થશે. બીજો વ્યવહાર 22/6નો છે તો 14/4 થી 22/6ના દિવસ ગણી તો એપ્રિલના 30માંથી 12 જાય તો 18, મે આખો અને જૂનના 22 દિવસ એટલે ટોટલ 71 દિવસ થાય. એટલે અહીંયા 71 લખ્યા. 71ની તારીખ 8,000 રૂપિયા છે. 71 એટલે 71 ગુણ્યા 8,000 એટલે 5,68,000 આવે. બીજી તારીખ છે 16/8 તો 12/4 શૂન્ય તારીખથી 16/8ના એટલે 12/4 એટલે એપ્રિલના આવશે 18, મેના આવશે 31, જૂન આખો 30, જુલાઈ પણ આખો 31 અને ઓગસ્ટના 16 દિવસ આવશે. આ બધું ટોટલ મારો તો તમને 126 દિવસ આવશે. કેટલા દિવસ આવશે મિત્રો? 126 દિવસ. એટલે 126 ગુણ્યા 11,000 એટલે આવશે 13,86,000. 13,86,000માં 5,68,000 ઉમેરો એટલે 19,54,000 ગુણાકારનો સરવાળો આવશે. સરેરાશ તારીખ તમે શોધતા આવડે છે. સૂત્રની અંદર સરવાળો અને રકમનો સરવાળો મૂકી દો, ભાગાકાર કરો તો 81.44 આવે છે. તો આ 50થી ઓછા છે એટલે મૂકી દેવાના. 50થી વધારે હોય તો એક ઉમેરવાનો. અહીંયા 50થી વધારે હતા, 45.5 હતો. 50 કે 50થી વધારે હોય તો આગળ એક ઉમેરવાનો. પણ 50 કે તેથી ઓછા હોય, 50થી ઓછા હોય, માન કે ચોગડો આવ્યો 49 કે 40, અહીંયા 4 આવે એટલે મૂકી દેવાના, 5 આવે એટલે ઉમેરવાના. તો અહીંયા 44 આવ્યા એટલે 50થી ઓછા એટલે 81 દિવસ ગણાશે @ એટલે 81 દિવસો શૂન્ય તારીખમાં ઉમેરવા પડે. બરાબર? 12/4માં ઉમેરીએ એટલે આપણી પાકતી તારીખ આવી જાય. બરાબર? આ દિવસો કેમ આપણે અહીંયા ઉમેર્યા હતા? તો શૂન્ય તારીખ 12/4 છે એટલે 12મો મહિનો પૂરો કરવો એટલે 18 દિવસ ઉમેરવા પડે. એટલે સોરી, ચોથો મહિનો પૂરો કરવો એના 12 દિવસ છે, 18 દિવસ ઉમેરી નાખો એટલે ચોથો મહિનો પૂરો થયો. મે મહિનાના 31 ઉમેરો, જૂન મહિનાના 30 ઉમેરો. હવે આપણી પાસે ફક્ત 2 દિવસ રહ્યા. બરાબર છે? 81માંથી 79 તો વપરાઈ ગયા, 8 ને 1 9 3 એટલે 2 દિવસ બાકી રહ્યા. તો એ 2 દિવસ જુલાઈના આવે. જૂન પૂરો થઈ ગયો પછી જુલાઈમાં 2 દિવસ આવે એટલે બીજી તારીખ આવી તો 2/7 એની ચૂકવણી થાય. ઉમેરવામાં બરાબર ધ્યાન આપજો. જે જે તારીખ હોય એમાં એ મહિનો પૂરો કરવો કેટલા દિવસ ખૂટે 18, પછી જે આગળ લેતા આવવાનું દિવસ કેટલા વાપરવાના છે ખાસ જોવાનું. આપણે 79 વપરાઈ ગયા જૂન સુધી, 2 દિવસ વધ્યા તો બીજી તારીખ જુલાઈની આવે. 2/7 ચૂકવણી થાય. હવે તમે જુઓ 8,000 રૂપિયા એને દાખલામાં લખ્યું છે 18/7ના ચૂકવ્યા. હકીકતમાં ચૂકવણી તારીખ 2/7 છે અને એને ચૂક્યા 18/7ના એટલે 16 દિવસ મોડા ચૂક્યા પૈસા. એને કેટલા ચૂક્યા? 16 દિવસ. તો હવે આપણે બીજી સરેક અહીંયા કેમ આપણે 30 દિવસ વહેલા ચૂક્યા હતા, અહીંયા 16 દિવસ મોડા ચૂક્યા છે. તો મોડાની તારીખ આપણે બીજી વખત સરેરાશ મુદત શોધવાની. તો એના 8,000 રૂપિયા 16 દિવસ મોડા ચૂક્યા તો બાકી રકમ કેટલી છે? 16,000. બરાબર? અહીંયા કેમ બાકી રકમ 1,500 ચૂકવાની હતી, અહીંયા 16,000 છે. એમાં લખ્યું છે ને એ 16,000 કઈ તારીખે ચૂકવવા પડે? તો આ 16,000 છે એ કરીએ તો 8 દિવસ આવે. શું આવે? 8 દિવસ. હવે આ બે તારીખના ચૂકવવાના હતા એમાંથી 8 દિવસ બાદ કરી નાખો. હવે તમને એમ થાય કે આમાં સાહેબ ઉમેર્યા, જો આમાં ઉમેર્યા ને 30 દિવસ વહેલા ચૂક્યા છે. બરાબર ને? તો આમાં 30 દિવસ વહેલા ચૂક્યા હતા આપણે અહીંયા શું કરીશું? ઉમેર્યા 29 આટલા દિવસ ઉમેર્યા એટલે 50 દિવસ. બરાબર છે? અહીંયા આપણે છે ને બાદ કરવા પડશે. શું કામ બાદ કરવા પડશે? આમાં મોડા ચૂકવ્યા છે, મોડા ચૂકવ્યા હોય તો બાદ કરવા પડે, વહેલા ચૂકવ્યા હોય તો ઉમેરવા પડે. ધ્યાનમાં રાખજો ખાસ. બરાબર સૂચના.
તો 8 દિવસ છે એ 2 7માંથી બાદ કરો. હવે 2 7 છે એમાંથી 2 દિવસ બાદ કરી નાખો એટલે 7મો મહિનો પૂરો થાય. પાછળ જવાનું છે, ધ્યાન રાખજો, બાદ કરવાનું છે. એટલે છઠ્ઠા મહિનાના 6 દિવસ રહ્યા. છઠ્ઠા મહિનાના કેટલા દિવસ રહ્યા? 6 દિવસ. જૂનના 30 રહ્યા, તો જૂન 30માંથી 6 દિવસ બાદ કરો એટલે 24 દિવસ આવે. 24/6 એની તારીખ 16,000ની ચૂકવણી તારીખ આવે. મિત્રો બરાબર હજી તમને કહી દઉં કે અહીંયા વહેલા ચૂકવ્યા હતા એટલે ઉમેર્યા, અહીંયા મોડા ચૂકવ્યા છે એટલે બાદ કરવા. વહેલા અને મોડાનું બરાબર ધ્યાન રાખજો, દાખલામાં ડિફરન્સ છે. આ બંનેમાં એટલે મેં ભેગા લખ્યા, સમજાય તને બંને દાખલા સમજાય. અહીંયા વહેલા ચૂકવ્યા એટલે ઉમેર્યા, 50 દિવસ આવ્યા. અહીંયા બાદ કરવાના છે, દિવસ તમારા 8 આવ્યા. એ જે મૂળ તારીખ હતી 2 7, અહીંયા મૂળ તારીખ 29/5 હતી ચૂકવણી તારીખ, બરાબર છે. એમાં આપણે શું કર્યું? 50 દિવસ ઉમેરીને પછી કર્યું, બરાબર છે. તો 50 દિવસ આવ્યા, તો 50 દિવસ ઉમેર્યા એટલે એની ચૂકવણી તારીખ આવી, બરાબર છે. અહીંયા આપણે 8 દિવસ બાદ કરશું એટલે ચૂકવણી તારીખ આવશે. તો 2 7માંથી 8 દિવસ બાદ કરવા એટલે 2 7માંથી 2 બાદ કરી નાખો એટલે 7મો મહિનો પૂરો થઈ ગયો. બાદ કરવાનું છે તો હજી 6 દિવસ બાદ કરવાનું, તો એના આગળનો મહિનો જોવાનો, પાછળનો નહીં. બાદ કરવું એટલે આગળનો, ઉમેરવા તો પાછળનો જોવાનો. તો હજી 6 દિવસ બાદ કરીએ તો 24મી જૂન આવે. 6 દિવસ બાદ કરો એટલે 30 દિવસમાંથી 6 જાય એટલે 24/6 એના દિવસ આવશે. 16,000ની તારીખ આવી જશે. તારીખ આવી ગઈ 24/6. તો બસ એ જ આપણે આમાં બીજી રકમ કાંઈ શોધવાનું નથી, વ્યાજ બાદ શોધવાનું નથી. આ 16,000 કઈ તારીખે શોધવાના છે? તારીખ જ શોધવાની છે. આની જેમ કેટલા પૈસા વળતર મળશે એવું કાંઈ દાખલામાં પૂછવું નથી. એટલે આવું બધું કાંઈ કરવાનું નથી. ખાલી દાખલો આટલો જ છે, બસ આટલો જ. કેટલા દિવસ ચૂકવાશે આના કરતા આ ગણતરી નથી કરવાની. આ દાખલાની અંદર આપણને કેટલા પૈસા ચૂકવવા પડશે એ લખ્યું છે, અને આની અંદર કઈ તારીખે 16,000 ચૂકવવા પડશે એ લખવું પડશે. તો જો આપણે બીજી જ્યારે સરેરાશ મુદત છે એ 8 દિવસ શોધી અને અગાઉની જે ચૂકવણીની તારીખ છે એમાંથી 8 દિવસ મિત્રો બાદ કરી નાખજો. 24મી જૂન એની તારીખ આવી જશે. તો આ બંને દાખલા મેં તમને મિત્રો સમજાવી દીધા. લગભગ સમજાઈ ગયા હશે, ન સમજાય તો કોમેન્ટ કરજો. હજી પણ તમને કહી દઉં છું, ગમે તે ધોરણ હોય, FY SY TY, કોઈ પણ સેમ હોય, કોઈ પણ દાખલો ન આવડતો હોય તો તમે જરૂરથી મને કોમેન્ટમાં લખશો, તરત જ હું તમને ગણાવીને મોકલી આપીશ, બરાબર છે. હમણાં હું મુંબઈ હતો એટલે 15 દિવસથી, કાલે જ પરમ દિવસે જ આવ્યો છે એટલે ઘણા કોમેન્ટ મેં કરી હતી. એક વિદ્યાર્થીએ કરી પણ બરાબર સ્વાધ્યાય દાખલા બરાબર લખ્યા નહોતા એટલે એને મેં લખ્યું છે કે ભાઈ સ્પષ્ટ તમે લખો એટલે સ્પષ્ટ લખો કે ભાઈ સ્વાધ્યાય નવું શરૂ કરવાનું છે કે દાખલો ઉદાહરણો છે કે ભાઈ વ્યવહારિક છે, એમ શક્ય હોય તો પાના નંબર પણ લખો. તો એ ક્લિયર લખશો તો તરત તમને જવાબ આપવામાં આવશે. ભલે એ કોસ્ટિંગ એકાઉન્ટનું હોય, બિઝનેસ એકાઉન્ટ હોય, ફાઇનાન્શિયલ એકાઉન્ટ હોય, આંકડાશાસ્ત્ર હોય, બરાબર છે. તમને કોઈ પણ દાખલો ના આવડતો હોય તો એ તમે મને કોમેન્ટમાં લખી શકો છો મિત્રો. તમને જરૂરથી જવાબ દેવામાં આવશે. સેમ 4નું પુસ્તકો બહાર નથી પડ્યા, પણ જૂના પુસ્તકમાંથી એને આપેલ અભ્યાસક્રમ મુજબ હું હમણાં સેમ 4 ચાલુ કરવા જઈ રહ્યો છું. તો સેમ 4ના વિદ્યાર્થીઓને જરાક 2 દિવસ નિરાંત રાખવા વિનંતી કરું છું. તો મિત્રો જરૂરથી મારો વિડીયો તમે સેમ 4ના કોઈ પણ વિદ્યાર્થી ભણતા હોય તો એને મોકલજો, જેથી એને સમાચાર મળે અને તમારા બીજા પણ વિદ્યાર્થીઓ હોય, મિત્રો હોય, બરાબર છે, તો એને મારો વિડીયો ફોરવર્ડ કરજો, જેથી સબસ્ક્રાઈબ તમે વધારે થાય એમ કરજો. મિત્રો તમારો સાથ સહકાર એ જ મારો ઉલ્લાસ છે. તમે જેમ મારા વધારે વિડીયો જુઓ છો એમ મને વધારે ખુશી થાય છે અને મને આનંદ થાય છે કે મારા વિદ્યાર્થીઓને હું શક્ય તેટલી મહેનત કરીને તમને દાખલા ગણાવું. હું દાખલા ચોક્કસ મોકલાવીશ. મિત્રો મારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.